કુળદેવીનું સ્વરૂપ લઈ હરસિદ્ધિ બનીનું માતા આવી જઈશ, ચામુંડા બનીનું મેરડી આવી જઈશ, પણ મારો બોલ પૂરો. પણ જેના મારી વાતનો અધરો વિશ્વાસ છે કે આ કે એટલે કરવાનું જ, આ કે એટલે થાય જ, એવો વિશ્વાસ આ બોલ ઉપર જેના છે ને, મારા વેણ ઉપર, એના શબ્દો લાગુ પડશે, વધાર નહીં. પણ ખાલી 3 મહિના જે સાનિધ્ય ટકી રહ્યું છે ને, એને મારે કહેવાની જરૂર નહીં પડી. અનુભવ લેવા જાઉં તો રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ મારા પરચાનો અંત નહીં. પુસ્તકો લખો ને, પુસ્તકો તો રાત દાડાની મોટા મોટા ગ્રંથો લખાય તો મારા પરચાનો અંત. પણ નવા કેટલા આયા? નવા જૂના પાછળ ધકેલાય છે, નવા આગળ આવે છે. તો ડાયરેક્ટ આવી જાય કે મને પેલા જોઈ હતી મને માતાને વિડીયોમાં. હા, 12 મહિનાથી રાહ જોતા હતા, અમુક 6 મહિનાથી રાહ જોતા હતા. માં હુકમ કરીને તારા દર્શન કરવા છે. માં આવું છે, આવાતું નહીં, શું કરીએ માં? તો કદાચ આજે તડપ ચડી ને તમને, ચારે જઈશ. અને કંઈક ભાવિક ભક્તોને તો સારું નક્કી કર્યું હોય કે આવતા રવિવાર ફાઇનલ જવાનું જ છે, બારે જા, અને તાકડે ગાદી બંધ. એટલે એવા દુખી થાય કે જાણે કોકે દિલ તોડી નાખ્યું. થાય કે નહીં? તો જેને હું ચાહતી હોય અને જે દીકરા ભાવિક ભક્તો મને ચાહતા હોય ને, એને શું કરું? આવું જ કરું. છેક લાવું હું જતી રહું ને એમને નક્કી કરાવડાવું કે આ રવિવાર આવવાનું, ગાદી બંધ. એટલે એવું થાય સારું મારી અમારા એવા કેવા ગુના પાપ છે કે માં અમે તારા પારે આવવાનું કરીએ છીએ પણ મેર જ નહીં આવતો. નહીં, તમારા ગમે તેવા પાપ હશે તે એ નહીં જોવું, તમારા ગમે તેવા કર્મો હશે નહીં જોવું, તમે ગમે તેવા સ્વભાવના હશો નહીં જોવું, તમે ગમે તેવા મેલા હશો એ નહીં જોવું. બસ તમારો ચોખ્ખો ભાવ ને મારા પ્રત્યેનો વિશ્વાસ જ મન મેલડીને દેખાય છે, બીજું બધું દેખાતું. એટલે કોઈ મારા પારે કોઈ માતાજીની ભક્તિ કરવા માટે અયોગ્ય નથી. પોતાની જાતને એવું ક્યારેય માનતા નહીં કે હું લાયક નથી. ના, ભલે લાયક કદાચ તમને લાગતું હોય ને કે મારી હું ભક્તિ કરવા લાયક નહીં, મારા વર્તનો હારા નહીં, મારા કાર્યોમાં હારા નહીં, મારા ભક્તિ કરવી છે, પણ કદાચ ભલે તમને એવું લાગતું હોય કે હું નાલાયક છું, તો ભલે મારા સાનિધ્યમાં આવજો. લાયક બનાવવાની જવાબદારી મારી મેલડીની છે.